પાટણ નગરપાલિકાની વાહન શાખામાં કૌભાંડનો આક્ષેપ કરાયો છે। પાટણ નગરપાલિકાના પિકઅપ ડાલાને 4 ડિસેમ્બરે રાતે 9 વાગે સર્વિસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યું હોવાનો લોગબુકમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે તારીખ 4 થી 8 ડિસેમ્બર સુધી નગરપાલિકાનું વાહન પાટણના સર્વિસ સ્ટેશનમાં નહીં હોવાનું સામે આવ્યું છે। પાટણ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવી સાથેના પુરાવા રજૂ કરવામાં આવતા સમગ્ર ઘટના અંગે ખુલાસો થયો છે, જેમાં 4 ડિસેમ્બરે મોડી રાતે સર્વિસ સ્ટેશનના દરવાજા બહારથી અજાણ્યા શખ્સે પિકઅપ ડાલુ લઈ 9 ડિસેમ્બરે રાતે પરત મૂક્યું હતું। ત્યારે આ મામલે પિકઅપ ડાલુ પરવાનગી વગર 4 દિવસમાં 3128 કિલોમીટર ક્યાં અને કોની પરવાનગીથી ફેરવવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવશે। અમને માહિતી મળી હતી કે વાહન શાખાની એક ગાડી બહાર ફરી રહી છે, જેનો નંબર GJ24GA0885 હતો। એની તપાસ માટે અમે નગરપાલિકામાં આવ્યા। લોગબુક માંગતા અધિકારીઓ દ્વારા લોગબુક હંતાડી દેવામાં આવી હતી। બાકી તમામ લોગબુકો બહાર હતી, તો એક જ લોગબુક હંતાડેલી હતી, જેના કારણે અમને શંકા જતા અમે તપાસ આદરી તો અધિકારી એવું કહેતા હતા કે અમે ગાડી સર્વિસમાં મૂકી મહિન્દ્રા શોરૂમમાં। તો અમે મહિન્દ્રા શોરૂમમાં તપાસ કરી તો ગાડી હતી નહીં, પરંતુ અમે જે દિવસે વિવાદ કર્યો એ જ દિવસ રાત્રે પાટણ નગરપાલિકાના કર્મચારીઓએ રાત્રે 3 વાગે જઈ અને ગાડી મૂકી અને સવારે વહેલી ગાડી પાછી લઈ આવ્યા। એટલે એક ડ્રામા કર્યો કે અમે સર્વિસમાં મૂકી, ખરેખર ગાડી સર્વિસમાં મૂકી હતી। અમને જાણવા મળ્યું છે કે આ ગાડી 4 તારીખે નગરપાલિકાની રિપેરિંગના માને એ બહાર ગઈ હતી ને 4 તારીખથી 8 તારીખ સુધી એ 3000 કિલોમીટર ફરીને આવી। ક્યાં ફરી એ તપાસનો વિષય છે, અમને જાણવા મળ્યું છે। અમે એના માટે તપાસ કરાવવાના છીએ। કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના ઉપર અમે એક્શન લઈશું। પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। હા, અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર।